વિરમગામના કાઉન્સિલર ઉમેશ વ્યાસ ઉપવાસ પર ઉતર્યા છે। ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા લેખિત રજૂઆત કરી છે। વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે લેખિત રજૂઆત કરી હતી। બિલોની ચૂકવણી ન કરવા થતા કોન્ટ્રાક્ટ બ્લેકલિસ્ટ કરવા રજૂઆત કરાઈ છે। કુમાર એન્જિનિયરિંગને માસિક 9 લાખનો કોન્ટ્રાક્ટ અપાયો હતો। રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા ઉપવાસ પર ઉતર્યા હતા। ચીફ ઓફિસર જયેશ પટેલ પ્રજાના પૈસાનો હિસાબ આપે તેવું નિવેદન ઉમેશ વ્યાસે આપ્યું। નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેખિત મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં ગામની પ્રજાના કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા અમારે ન છૂટકે વિરમગામ ગામની પ્રજા માટે અત્યારે ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, મિક્સ પાણી આવવાની ફરિયાદો જેનું કોઈ નિરાકરણ ન લાવતા અને એજન્સીને છાવરતા માટે અમારે આજે આ આંદોલન પર બેસવાની ફરજ પડી છે।